વ્રજને ઓળખાવનાર કોણ? ભગવાન. મધુવનને કેમ યાદ કરીએ? તરત એ લીલા યાદ આવે. તાલવનની લીલા યાદ આવે. તો આ બધી લીલા પ્રભુએ ક્યાં કરી? વ્રજમાં. તો વ્રજ કોના દ્વારા ઓળખાયું? ઠાકોરજી દ્વારા. મહત્વ કોનું? ઠાકોરજીનું છે. કારણ કે તે તો ભગવાનના સંબંધી જ કૃતાર્થ થાય છે. તેમાં પહેલાં જે વંશમાં જન્મ લીધો અને જે દેશમાં રહ્યા તેમની કૃતાર્થતાનું નિરૂપણ કરે છે. ઓહો, આશ્ચર્યવાચક છે. આશ્ચર્ય એ વાતનું છે કે પિતાના શ્રાપથી લોકોમાં જેમની નિંદા થઈ હતી એવા રાજા યદુનો વંશ. યદુ રાજાની કથા છે, બધાએ સાંભળી છે, ભાગવતમાં આવે છે. એણે એના પુત્રને કહ્યું કે તું મને જુવાની આપી દે ને મારું ઘર પણ લઈ લે. તો ના પાડી દીધી કે મારું યુવાની તમને મળે તો મારે સંસર્ગમાં આવો તો દીકરાનું જ પેલું થાય ને, હું નહીં આપું. હવે આવા કુળમાં ઠાકોરજીએ જન્મ લીધો તો એ કુળ ઊંચું થઈ ગયું, જે બદનામ હતું. આશ્ચર્યવાચક એ વાતનું છે કે પિતાના શ્રાપથી લોકોમાં જેમની નિંદા થઈ હતી એવા રાજા યદુનો વંશ ક્યાં અને ભગવાન ક્યાં? પણ ભગવાનના એ વંશમાં જન્મથી એનો ઉત્કર્ષ થયો. આજે આપણા ઘરે ઠાકોરજી નહોતા અને ક્યાંય આપણે જતા, બરાબર? હવે આપણે જે ભેગા જઈને એનાઉન્સ કરીએ એટલે બધા પૂછે તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે છે? એટલે આપણે કહીએ મારા ઘર નથી બિરાજતા. એટલે અખદવત થવા મને, અરરો ઠાકોરજી નથી? પછી જે ને પૂછે ઈલાબેનના ઘરે કે નથી? પણ જેવા પ્રભુ પધાર્યા, હવે અત્યારે કોઈ પૂછે તમારા ઘરે, તરત કહે ગોવર્ધનના છે. પૂછે સખડી તરત મારો વાલો વલ્લભની કૃપાથી દાળ બાટી આરોગ્ય છે. આખું ઘરનું વાતાવરણ ફરી ગયું. આપણા વિચારો ફરી ગયા. આપણું લૌકિક ઓછું થઈ ગયું. આપણું સામાજિક ઓછું થઈ ગયું. આપણા ઘરમાં જે નેગેટિવ હતું, આણે આમ કર્યું ને આણે આમ કર્યું, હવે એવો ટાઈમ જ નથી. ઓલો છેડો મૂકે તો તમે લોકોની પંચાયત કરો ને. વઢુને વગોવું તો એ રીસ નવલાવે, કઈ મિસે વાલો મુજને બોલાવે. પાછો જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની માર કેળલો નાછો. એ છોડે તો બીજે બંધાવ ને. ઓલી ગાય હોય ને નવી લાવ્યા હોય, પછી ઓલો ખીલો ખોડીએ, પછી રોજ ગાયને બાંધે ને પેલા 2 વાર આમ ઠપ મારીએ, બરાબર છે ને? ગાય છૂટી જાય એમ નથી ને? તો રોજ ઠાકોરજી ઘરમાં હોય ને, સેવા ને સ્મરણ ને સત્સંગ ને સામગ્રી ને સન્મુખતા ને નેવડો ને જારેજી ભરવા ને પીછવાઈ બદલાવીને ખીલવના ને ખંડપાઠ, એ બધામાં મગજ એવું વયું જાય કે બીજા વિચારો નષ્ટ થઈ જાય. આ ઠાકોરજી ઘરમાં ન હોય ને વહુ આવી હોય ને તો ઘણી વ્યથા હોય. હવે તો જે શીખવાડ્યું, પહેલાં વૈષ્ણવ કોણ? ઘરના. તો ઘર ગોકુળ થઈ ગયું કે ના થઈ ગયું મારા વાલા? પછી ખોટા વિચાર આવે. એના હાથમાંથી ગ્લાસ પડ્યો, ફૂટી ગયો. આપણે કઈ સખીની સેવા પૂરી થઈ, હાલો નવી સખીને લાવો. હવે એ જ વસ્તુ ઘરમાં પ્રભુ ના હોય અને ફૂટતો હોય, તારા હાથે કાચના વાસણ બહુ ફૂટે, લે બોલ બેન, તારા હાથે નથી ફૂટતા? વહુના હાથે ફૂટે, તારા હાથે કાચના વાસણ બહુ ફૂટે. તો ઈલા બેન તમારા હાથે ફૂટતા ત્યારે કોણ કહેતું હતું? પણ ઘરમાં પ્રભુ પધાર્યા તો મને ભગવદીએ શીખવાડ્યું. એ કે ઈલા બેન, એકવાર મારી વહુ એ કે ફોરેનના 6 કપરા કાપી હતા, પછી ટ્રેન લઈને આવતી હતી. હવે એના પિયરમાં એને ડ્રેસ પહેરેલો, સાડી પહેરેલી નહીં, અને મારા સાસુ સસરાય હતા. એટલે હું તો માથે ઓઢતી હતી. એટલે અમે કીધું તારે માથે નહીં ઓઢવાનું,
પણ સાડી તો પહેરવી પડે, કારણ કે અમારું તો 9 ભાઈઓનું કુટુંબ. કે મેં કીધું એ 9? મને કે તમે હાથ તો છો જ ને? મેં કીધું આ હાથ તો છીએ જ અમે. કીધું તો એ કે બિચારી લઈને આવી તો અમારા જે બેઠક રૂમ છે ને દીવાનખાનું, એમાં 4 પગથિયા ઉતરવાના રસોડાથી ને, તો સાડી આવી પગમાં હાથમાંથી, તો 6 કપડાં કાંઈ આટલી ઝીણી ઝીણી કરત થઈ. 1 સેકન્ડ માટે તો મને એમ થયું. પછી મેં મારા ઘરે જે ભગવદીએ બેઠા હતા જેના માટે ચાલ, એ કે લે આ નવી સખીનો તો તરત ઉદ્ધાર થઈ ગયો. આજે આવી ને તરત એ કે જો ઉદ્ધાર થઈ ગયો, હવે નવી સખી લાવો. મગજમાં એવું ઘર કરી ગયું કે દરેક વસ્તુ પ્રભુની લીલાથી જોઈએ તો ઘરમાં ક્યારેય વ્યથા થાય નહીં, કાયમ કથા જ રહે. એમણે મને કીધું અને મારે આવી 17 વર્ષથી આનંદ પરમાનંદ. કાંઈ હા બેટા બરાબર છે મમ્મી, આમ કરીએ. તારા ઠાકોરજી જ મારાય છે, તને જેમ પ્રેરણા કરે એમ તું કર. કોક વાર હું કહું આજે ચલો ફ્રૂટ સલાડ કરીએ. હા મમ્મી, દૂધ ઉકાળવા મૂકી દઉં, લાવ મેવો હું સિદ્ધ કરી દઉં. ગોકુળિયું ગામ. ભગવાને એ વંશમાં જન્મ લીધો એનું સ્મરણ કરીને લોકો ભગવાનને નમન કરે. જે યદુને ગાળો દેતા હતા એ કુળમાં ભગવાને જન્મ લીધો તો બધા વંદન કરવા માંડ્યા. આજે આપણા ઘરે પ્રભુ નહોતા ત્યારે બધા મોઢું બગાડતા, હા તમારા ઘરે ઠાકોરજી નથી, આટલું બધું માઇકમાં એનાઉન્સ કરો છો. અને હવે આમ બધાય આપણે જ કહીએ ઠાકોરજી વિના રહેવાય નહીં. મંદિરિયા સુના રે ઠાકોરજીની સેવા વિના, અંતરિયા તલસે રે ઠાકોરજીની ઝાંખી વિના. સવારે ઠાકોરજી ન હોય ઉઠીને કરો હું હે ઓલા હરાયા ઢોરની જેમ. ઢોર હરાયું થઈ જાય ને પછી કોઈ ઘરમાં ન બાંધે ને બારે ઘરમાં ન આવવા દે. અરે આ ગમે ને મારશે. એટલે આપણે હરાયા ઢોર જેવા. પણ જેવું આપણા ઘરે ઠાકોરજી પધારે પછી દોડા દોડી બંધ, ભટકવાનું બંધ, પંચાયત બંધ, લોકોના દોષ જોવાનું બંધ, અને આખું બધું અનુસંધાન ક્યાં થઈ ગયું? મારા પ્રભુ. હવે આ હોળી છે બરાબર, તો આરાધ્ય બોલો અટકીમાં શું સામગ્રી બનાવવાની? મેં કીધું તું કે. મને કે ગોયના લાડવા. મેં કીધું જો એના મોઢે બોલાવડાવ્યું ને તો ઘરમાં ઠાકોરજી છે તો આ બધું અનુસંધાન છે. બાકી તો ચલો બહાર હોળી રમીને આવ્યા, થાકી ગયા, હાલો બહાર જમી આવીએ. આ તો રમીને આવે. મને કે બા અમે તો રમવા જવા. મેં તો કાંઈ વાંધો નહીં. ઠાકોરજી કે મારી માં બનાવે. કોઈક દી મારા ઠાકોરજીને મારા હાથનું અરોગવાનું મન થાય ને. અલમ એટલે પૂર્ણ, પૂરેપૂરું. માત્ર ભગવાનના જન્મથી યદુવંશનો જે ઉત્કર્ષ થયો છે તેની સરખામણીમાં આધિપત્ય, શૌર્ય વગેરેના થયેલા ઉત્કર્ષમાં કંઈ કહેવા જેવું નથી. એટલે કે એનું કંઈ મહત્ત્વ નથી. બીજા વંશની તો ધર્મ વગેરે માટે કોઈ વાર પ્રશંસા થાય, પણ ભગવાનની તો બધાને જરૂરી છે. માટે એમનું નિરૂપણ કરવાથી યદુવંશની પણ પ્રશંસા થાય છે. તે શ્લાઘ્યતમ યદુકુલ કહ્યું છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. ઓ બાબા સરોવર પે સુરદાसी के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंदासी के द्वार पे जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा बिलशु कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલે 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાયે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગ ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.